નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું એક નવી ક્વિઝ લઈને આપ સમક્ષ પ્રસ્તુત થાઉં છું. ક્વિઝનું ટાઇટલ છે બોમ્બે હાઈકોર્ટ અને ફેક્ટ ચેક યુનિટ પરના આઈટી નિયમોના સુધારા. આપણે આ પ્રમાણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સમાચારમાં શા માટે છે ફેક્ટ ચેક યુનિટ, બોમ્બે હાઈકોર્ટ અને ફેક્ટ ચેક યુનિટ પરના આઈટી નિયમોના સુધારા, અને છેવટે આપણે આજનો પ્રશ્નની ચર્ચા કરીશું. આપ સૌને વિનંતી કરું કે જો આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આપને મારા આવનારા વિડીયો જ્યારે પણ અપલોડ કરીશ તો એની માહિતી આપ સુધી પહોંચશે. ખૂબ ખૂબ આભાર. સમાચારમાં શા માટે? હાઈકોર્ટના જસ્ટિસ A.S. ચંદુરકરે 20 સપ્ટેમ્બરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ એમેન્ડમેન્ટ રૂલ્સ 2023 આઈટી રૂલ્સ એમેન્ડમેન્ટના નિયમ 3ને ફગાવી દીધો હતો, જેણે કેન્દ્ર સરકારને ફેક્ટ ચેક યુનિટ FCU સ્થાપિત કરવાની સત્તા આપી હતી. કૃણાલ કામરા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા બધા અને અન્ય અરજીઓમાં તેના વ્યવસાય વિશેના બનાવટી સમાચારનું નિયમન કરવા માટે તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે એ અંગેનો ચુકાદો આપ્યો છે. આ નિયમમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત મધ્યસ્થીઓની જરૂર છે કે જેથી વપરાશકર્તાઓ કેન્દ્ર સરકારના વ્યવસાય સંબંધિત સ્પષ્ટપણે ખોટી અને અસત્ય તથા ગેરમાર્ગે દોરનારી માહિતી શેર ન કરે તે સુનિશ્ચિત કરે. તે આવી ભ્રામક માહિતીને ઓળખવા માટે FCUની સ્થાપનાને સક્ષમ કરતી હતી. આ બધી જોગવાઈઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 20 સપ્ટેમ્બરના કાયદામાં જે બન્યા હતા એમાં આ રીતનો સત્તા કેન્દ્ર સરકારને આપી હતી, જે હાઈકોર્ટના જજમેન્ટથી તેને રદબાતલ કરવામાં આવે છે, કારણ કે મૂળભૂત અધિકારને સાથે તે ટકરાય છે. તેને સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરા દ્વારા દાખલ કરાયેલી અરજી સહિતની અરજીઓમાં નિયમ 3ને પડકાર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં જસ્ટિસ GS પટેલ અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચ દ્વારા આ મામલે વિભાજિત ચુકાદા બાદ આ મામલો તેમની પાસે મોકલવામાં આવ્યા બાદ જસ્ટિસ A.S. ચંદ્રચૂડે ચુકાદો આપ્યો હતો. તેમના ચુકાદામાં ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે વિભાજિત ચુકાદામાં ન્યાયમૂર્તિ GS પટેલના વલણ સાથે સંમત થયા હતા. આ નિર્ણયે જસ્ટિસ નીલા ગોખલેના મંતવ્યને રદબાતલ કર્યું, જેમણે સુધારાને સમર્થન આપ્યું હતું. બોમ્બે હાઈકોર્ટ અને ફેક્ટ ચેક યુનિટ પરના આઈટી નિયમના સુધારા. 4 ગ્રાઉન્ડ પર 4 તથ્યોને આધાર માનીને જસ્ટિસે આ નિયમને ગેરકાનૂની કરાર કર્યો છે. પહેલું, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન. જસ્ટિસ ચંદુરકરે જણાવ્યું હતું કે નિયમ 3, જેનાથી ફેક્ટ ચેક યુનિટની સ્થાપના થાય છે, કલમ 14 સમાનતાનો અધિકાર જે છે અને વાણીની સ્વતંત્રતા અને બંધારણની કલમ 19(1) અને 19(1) હેઠળ વેપાર અને વ્યવસાય ચાલુ રાખવાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતો હતો અને તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 પ્રમાણેની સત્તાની બહારનું છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાના મુદ્દા પર જસ્ટિસ ચંદુરકરે જસ્ટિસ પટેલના વલણ સાથે સંપૂર્ણ રીતે સંકલન કર્યું કે કલમ 19(1) વાણી સ્વતંત્રતાની ખાતરી આપે છે, પરંતુ તેમાં સત્યનો અધિકાર સામેલ નથી. જસ્ટિસ પટેલે જણાવ્યું હતું કે ભાષણ પરના કોઈ પણ પ્રતિબંધો વ્યાજબી હોવો જોઈએ અને કલમ 19(2) નું પાલન કરવું જોઈએ, અને તારણ કાઢ્યું હતું કે નિયમ બંધારણની સત્તા વિના ભાષણને અયોગ્ય રીતે વર્ગીકૃત કરે છે. આમ કલમ 19(1) નું ઉલ્લંઘન કરે છે. તેમણે જસ્ટિસ પટેલના વિશ્લેષણ સાથે સહમત થતા જણાવ્યું કે કલમ 19(1) હેઠળ કોઈ સહજ સત્યનો અધિકાર નથી. આ બહુ જ મહત્વની બાબત છે, ઉમેદવાર મિત્રો યાદ રાખજો. અને તે માહિતીની સત્યતા નક્કી કરવા માટેની રાજ્યની ભૂમિકા નથી, જે સુધારાઓ પર ચુકાદો આપે છે. નિયમ 3(1)(b)(5) કલમ 19(1) અને 19(2) પ્રમાણેની સત્તા બહારનું છે. બીજો મુદ્દો જેના પર બેઝ કરીને બોમ્બે હાઈકોર્ટે આ નિયમોને ફગાયા છે, ડિજિટલ પ્લેટફોર્મ સામે ભેદભાવ. જસ્ટિસ ચંદુરકરે હાઇલાઇટ કર્યું હતું કે આ નિયમ ડિજિટલ પ્લેટફોર્મને પ્રિન્ટ મીડિયા કરતાં અલગ રીતે વર્તે છે. આ કલમ 19(1)(g) હેઠળ ભેદભાવ સમાન છે. જસ્ટિસ પટેલે ચુકાદો આપ્યો હતો કે પ્રિન્ટમાં પ્રકાશિત માહિતી સમાન ચકાસણીને પાત્ર નથી. જસ્ટિસ ચંદુરકર તેની સાથે સહમત હતા. ન્યાયાધીશ ગોખલેએ કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મની વ્યાપક પહોંચ કડક નિયમને ન્યાયી ઠેરવે છે. તેંડુલકર અસંમત હતા, એમ કહીને કે મનસ્વી વર્ગીકરણ કાયદા હેઠળ અસમાન
વર્તનને યોગ્ય ઠેરવી શકતું નથી. ત્રીજો મુદ્દો, સરકાર પોતાના કારણમાં ન્યાયાધીશ ન બની શકે. જસ્ટિસ ચંદોરકરે સરકારને પોતાના વિશેના બનાવટી સમાચારના અંતિમ મધ્યસ્થી બનવાની મંજૂરી આપવાના નિયમની આકરી ટીકા કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે એફસીયુની સ્થાપનાથી હિતોનો સ્પષ્ટ સંઘર્ષ થયો. સરકાર તેના પોતાના હેતુમાં ન્યાયાધીશ તરીકે અસરકારક રીતે કાર્ય કરી રહી છે. એફસીયુ એક અર્થમાં તેના પોતાના કારણોમાં મધ્યસ્થી છે, જે નિષ્પક્ષતા અને નબળી પાડે છે. તેમને સર્વોચ્ચ અદાલતના અગાઉના ચુકાદાઓને ટાંક્યા હતા, જેણે સમાન હિતોના સંઘર્ષોને ગેરબંધારણીય ગણાવ્યા હતા. તે કુદરતી ન્યાયના મુખ્ય નિયમોનો એક છે કે કોઈ પણ વ્યક્તિએ એવા કેસમાં ન્યાયાધીશ તરીકે કામ કરવું જોઈએ નહીં જેમાં તેનું અંગત હિત હોય. ઉમેદવાર મિત્રો, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, આપ ધ્યાન આપજો. સુધારાને એ આધાર પર ન્યાય ઠેરવી શકાય નહીં કે એફસીયુ દ્વારા લેવાયેલ નિર્ણયને બંધારણીય અદાલત સમક્ષ પડકારી શકાય. તેમણે તારણ કાઢ્યું હતું કે સરકારની સ્થિતિ આવા નિર્ણય માટે જરૂરી નિષ્પક્ષતાને નબળી પાડે છે. અદાલતના અગાઉના ચુકાદાઓને ટાંક્યા હતા, જેને સમાન હિતોના સંઘર્ષોને ગેરબંધારણીય ગણાવ્યા હતા. ચોથા ગ્રાઉન્ડ જેના પર આ ગેરસંવૈધાનિક કાયદો જાહેર કરવામાં આવ્યો છે તે છે અસ્પષ્ટતા. જસ્ટિસ ચંદોરકરની પ્રાથમિક ટીકાઓમાંની એક નિયમની અસ્પષ્ટતા હતી. નકલી, ખોટા, ભ્રામક જેવા મુખ્ય શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા ન હતા, જે નિયમને અતિશય વ્યાપક બનાવે છે. તેમણે દલીલ કરી હતી કે આવી અસ્પષ્ટતા એફસીયુને વધુ પડતી વિવેક બુદ્ધિ આપે છે, જે સંભવિત દુરુપયોગ તરફ દોરી જાય છે. બનાવટી અથવા ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી શું છે એ કોઈ સ્પષ્ટ સંકેતની ગેરહાજરી નિયમને ગેરબંધારણીય બનાવે છે, તેમ જસ્ટિસ ચંદોરકરે કહ્યું હતું એમના ચુકાદામાં. આ સાથે આપણે આ માહિતી આપણે પૂરી થાય છે અને હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈશું, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે કેટલું આ સમજ્યા. આજનો પ્રશ્ન, નીચે આપેલા નિવેદનો વિશે વિચારો. 1. જસ્ટિસ ચંદોરકરે જણાવ્યું હતું કે નિયમ 3 કલમ 14 હેઠળ સમાનતાના અધિકાર અને વાણીની સ્વતંત્રતા અને બંધારણની કલમ 19(1) અને 19(1)G હેઠળ વેપાર અને વ્યવસાય ચાલુ રાખવાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતો હતો. બીજું વિધાન, જસ્ટિસ ચંદોરકરે હાઇલાઇટ કર્યું હતું કે આ નિયમ ડિજિટલ પ્લેટફોર્મ અને પ્રિન્ટ મીડિયા કરતાં અલગ રીતે વર્તે છે. ઉપરોક્ત નિવેદનોમાંથી કયા સાચા છે? અ. માત્ર 1, બી. માત્ર 2, સી. બંને, ડી. ઉપરોક્તમાંથી કોઈ નહીં. આપ સૌ ઉમેદવાર મિત્રોને હાથ જોડીને વિનંતી કે સાચો જવાબ આપ વિડીયોના કમેન્ટ સેક્શનમાં આપજો. આ સાથે આ વિડીયોનો અંત આવે છે. આપ સૌને વિનંતી કે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.